ક્વેશ્ચન નંબર 65 ગોરી અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાના પ્રયોગમાં વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v છે તો કેન્દ્ર લંબાઈમાં નિરપેક્ષ ત્રુટિ શોધો. શું કેન્દ્ર લંબાઈમાં આપણે બચ્ચો નિરપેક્ષ ત્રુટિ શોધવાની છે. સૌથી પહેલાં તમને ગોરી અરીસાની કેન્દ્ર લંબાઈનું શોધવાનું સૂત્ર આવડવું જોઈએ. જો કે અત્યારે તમને કદાચ ન આવડતું હોય, પરંતુ આપણે ઓપ્ટિક્સ ચેપ્ટરમાં શીખીશું, અથવા તમારે નીચલા ધોરણમાં કદાચ આવી પણ ગયું હોય. ઓકે, ન આવ્યું હોય તો હું અહીંયા લખું છું, બરાબર છે. તો તમે એમ કહેશો કે સર કઈ રીતના આવ્યું, તો એ વસ્તુ ક્યાં શીખીશું આપણે? ઓપ્ટિક્સ ચેપ્ટરમાં. ક્લિયર બચ્ચો? ઓકે, કારણ કે તમારે નીટની એક્ઝામ આપવાની હોય છે, જેથી આ નીટની એક્ઝામ 2 વર્ષ પછી હોય, છેલ્લે આવી છે, બરાબર ને? એટલા માટે આ બધા સૂત્ર રિલેટેડ શું આપેલા હોય છે? ક્વેશ્ચન. ચલો, તો આનું પહેલાં સાદુરૂપ આપી દઈએ. 1/f ઇઝ ઇક્વલ ટુ, લસા લેતા આવડે છે તો યુવી, અહીંયા વી લખો પ્લસ યુ લખો. ચલો, એફને કરતા બનાવી દો તો યુ ઇન્ટુ વી અપોન યુ પ્લસ વી. ચાલો, હવે પછી આપણે આમાં શું લઈએ? ત્રુટિ લઈ લઈએ. ઓકે, તો સાપેક્ષ ત્રુટિ લઈએ તો ડેલ્ટા એફ બાય એફ. તો જ્યાં ગુણાકાર, આ ગુણાકાર યુ અને વી ગુણાકારમાં છે, યુવી અપોન યુ પ્લસ વી ભાગાકારમાં છે. તો ગુણાકારમાં હોય તો સાપેક્ષ ત્રુટિનો સરવાળો. યસ બચ્ચો? ચલો, પછી અહીંયા શું કરાય? યુ પ્લસ વી છે તો એને કેમ લખાય? ડેલ્ટા યુ પ્લસ વી અપોન યુ પ્લસ વી. ઓકે, આ એક સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એના પછીના સ્ટેપમાં શું આવશે કે ભાઈ સરવાળો છે તો એના માટે ત્રુટિ શું આવે? તો આપણે ખ્યાલ છે, સરવાળા માટે ત્રુટિ શું લખવું પડે? નિરપેક્ષ ત્રુટિનો સરવાળો. ઓકે, તો ડેલ્ટા યુ બાય યુ એમ લખી દો, જે છે એ ડેલ્ટા વી બાય વી પણ જે છે એ લખી દો, પ્લસ શું લખો? ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા વી અપોન યુ પ્લસ વી. શોધવાનું શું છે બચ્ચો? કેન્દ્ર લંબાઈમાં નિરપેક્ષ ત્રુટિ, એટલે ડેલ્ટા એફ આપણે શોધવાનું છે. શું? ડેલ્ટા એફ. તો ડેલ્ટા એફ શોધવા માટે આપણે શું કરીશું હવે ફરીથી? ઓકે, ડેલ્ટા એફ, એફને અહીંયા રાઈટ સાઈડ જવા દઈશું તો એફ ઇન્ટુ ડેલ્ટા યુ બાય યુ પ્લસ ડેલ્ટા વી બાય વી પ્લસ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા વી અપોન યુ પ્લસ વી. વાત આવી લેપટોપ લઈ જા ને અહીંયાથી. વાત આવી એફ ની કિંમત શું આવે? તીર્થ, તમારું સ્પીકર મ્યુટ કરો. હિમાની કુમારી, તમારું પણ મ્યુટ કરો. બંને છે એ મ્યુટ કરી દો પોતાનું. હલો, તીર્થ અને ચાલો તીર્થ, ને બધાના વિડીયો ઓન રાખજો પાછા. ચાલો, ક્યાં હતા આપણે? હા, હવે એફ કઈ રીતના શોધવું? પેલો પ્રશ્ન. ડેલ્ટા યુ આપેલા છે. ઓકે, અહીંયા ડેલ્ટા યુ, યુ પણ આપેલા છે, ડેલ્ટા વી આપેલા છે, વી આપેલા છે. એ તો વાત સમજમાં આવી, પણ એફ કઈ રીતના ફાઇન્ડ કરો? તો બચ્ચો એફ માટે આ સૂત્ર છે ને, એમાં કિંમત મૂકવી પડશે. તો એફ ઇઝ ઇક્વલ ટુ યુ વી અપોન યુ પ્લસ વી. બચ્ચો યુ શું મૂકું? યુ કેટલા આવશે? 50.1 ઇન્ટુ વી કેટલા આવશે? 20.1 અપોન યુ પ્લસ વી તો કેટલા આવશે? 50.1 પ્લસ 20.1. હવે 1 મિનિટ, આમાં આપણે કેલ્સીની જરૂર પડશે, બરાબર છે? કોણ છે આ વિદ્યાર્થીઓ? વિદ્યાર્થીને અવારનવાર કહેવામાં આવે છે, છતાં પણ
જો બચ્ચો કોઈના લીધે બીજાને ડિસ્ટર્બ ન થવું જોઈએ, બરાબર છે, ખાસ બાકીના જે વિદ્યાર્થીઓ હોય છે એ લોકોને ડિસ્ટર્બ થતું હોય છે ખાસ. ઓકે, તો કેટલો આન્સર આવશે? 14.34 લખી નાખો બસ. ક્લિયર બચ્ચો? એફનો આન્સર એટલો આવ્યો. હવે ડેલ્ટા એફ શોધવું છે તો બધામાં કિંમત મૂકી દીધી. એફની કિંમત મૂકો 14.34. ડેલ્ટા યુ બરાબર કેટલા હશે? જો અહીંથી લખતા જાઓ તો 0.5. ખાલી યુ કેટલા છે તો 50.1. ડેલ્ટા વી કેટલા છે? 0.2. વી કેટલા છે તો 20.1. ડેલ્ટા યુ કેટલા છે તો 0.5. ડેલ્ટા વી તો 0.2 અપોન યુ કેટલા છે 50.1 પ્લસ વી કેટલા છે 21.1. ચલો તો થોડુંક આના વિશે આપણે ગણતરી કરીએ. 14.34 0.5 ડિવાઈડ બાય 50.1 તો 0.00998 પ્લસ 0.2 ડિવાઈડ બાય 20.1 0.00995 પ્લસ આનું ડાયરેક્ટ હું કરી નાખું. ઉપરનો સરવાળો 0.7 થશે ડિવાઈડ બાય 70.2. તો અહીં નીચે લખું છું 0.0097. ક્લિયર બચ્ચો? હવે આનો સરવાળો કરી નાખવાનો છે અને પછી 14.34 સાથે ગુણાકાર કરી નાખો એટલે જવાબ આવી જશે 009980. આ પ્રકારના જે પ્રશ્ન હોય છે ને બચ્ચો, એ સમજી લો કેલ્ક્યુલેશન તમારી સ્ટ્રોંગ કરવા માટે હોય છે. યસ, હા, ઓકે. બચ્ચો ફાઇનલ આન્સર આવ્યો 0.4287 સેમ. અને એપ્રોક્સી શું લખાય બચ્ચો? 0.4 લખાય. યસ, સેમ. તો આપણો જવાબ શું આવશે? સી. સી ઇઝ ધ રાઈટ આન્સર. યસ, જોઈ લો કેલ્ક્યુલેશન છે ને. હવે પછી બચ્ચો અમુક કેલ્ક્યુલેશન હોય હું તમારા માટે છોડી દઈશ, કારણ કે કેલ્ક્યુલેશનમાં હું કેલ્ક્યુલેશન કરું કે તમે કરો, બોથ આર સેમ. સમજ પડી ને? કેલ્ક્યુલેશન તમને આવડે છે, બરાબર છે, અને મને પણ આવડે છે, એટલે એમાં આપણે સમય નહીં આપીએ, બરાબર છે. જે લાંબી લાંબી કેલ્ક્યુલેશન હોય તો એ તમે જાતે પછી ઘરે કરી લેજો. ચાલો, તો સી ઇઝ ધ રાઈટ આન્સર. અમે એક તમને બતાવી દીધું આ રીતના કેલ્ક્યુલેશન કરવાનું. ક્લિયર બચ્ચો? ચલો, મેઇન સમજવાનો ભાગ હોય બચ્ચો તો કોન્સેપ્ટ હોય. સમજ પડી? ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોન્સેપ્ટ. કેલ્ક્યુલેશન તો તમે જાતે કરી શકો, એટલે એમાં આપણે સમય નહીં બગાડવી, એના બદલે આપણે થોડાક MCQ વધારે કરીશું. ઓકે, હવે આજે બચ્ચો ક્વેશ્ચન છે કે આ ક્વેશ્ચનની રીતે સોલ્વ કરવા જઈએ તો આમાં થોડીક મિસ્ટેક છે. યસ બચ્ચો, મિસ્ટેક છે તો આપણે છેલ્લે રાખીએ. ક્યાં ભૂલ છે હું તમને બતાવીશ આમાં. ક્લિયર? ચાલો, આ પ્રમાણે જોવા જઈએ તો આમાં આન્સર નથી આવતો, બરાબર, એટલે થોડુંક રકમ સુધારવી પડશે. ચાલો, બરાબર, તો છેલ્લે રાખીએ આપણે. 69 નંબરનો પ્રશ્ન. અવ્યવસ્થિત ત્રુટિ ઘટાડવાની સાચી પદ્ધતિ શું છે? એટલે કે ત્રુટિ ઘટાડવાની સાચી પદ્ધતિ શું? મને કહો. તમે ધારો કે હું તમને એમ કહું કે બચ્ચો તમારા મોબાઈલની લંબાઈ માપો તો એમાં એકદમ ત્રુટિ ન આવે, ત્રુટિ ન આવે તો એની સાચી પદ્ધતિ શું છે? તો તમે એ જ કહેશો કે સર આનું વારંવાર જેટલા બને એટલા વધુ અવલોકન લઈ
જેટલા બને એટલા વધુ અવલોકન લેવા અને પછી એનું શું લેવું? સરેરાશ. યસ, ઓકે બચ્ચો. તો એક સૂત્ર આવે 2t પ્રપોઝનલ 1 અપોન અવલોકનની સંખ્યા. જેટલા અવલોકન લેશો, સમજો, એનું સરેરાશ લેશો એટલે 2t ઓછી આવે. તો વાંચો, માપનમાં માટે વપરાયેલ સાધન બદલી નાખવું. ના ભાઈ ના, બદલવાની કોઈ જરૂર નથી. બરાબર છે. અનુભવી અવલોકનકારની મદદ લેવી. ના ભાઈ ના, આ પણ ખોટી વસ્તુ છે. ઘણી વખત પ્રયોગનું પુનરાવર્તન કરીને લીધેલા અવલોકનનું સરેરાશ લેવું. ઓકે, પ્રયોગોનું પુનરાવર્તન કરો અને લીધેલા અવલોકનનું શું લ્યો? સરેરાશ લો. ઉપરનામાંથી એક પણ નહીં. સી ઇઝ ધ રાઈટ આન્સર. વધુ ને વધુ શું લ્યો? સરેરાશ. ચાલો બચ્ચો, જબરદસ્ત પ્રશ્ન છે, તમારી સામે રજૂઆત કરી છે 70 નંબરનો પ્રશ્ન. ચાલો, તો આ જેમ વિરાટ કોહલી, સચિન તેંડુલકર દડા રમે ને, ક્રિકેટ તો જોતા હશો ને તમે લોકો? યસ, બરાબર છે. એ કેમ દડા રમે? સ્પિન દડો હોય કે પછી ફાસ્ટ દડો, એમ તમારે આ બધા દડા રમવાના છે. બરાબર છે. આ દડા ફેંકાઈ રહ્યા છે, તો આ તમારે હવે આમાં શું કરવાનું છે? અને સોલ્વ કરવાનું છે ગમે એમ કરી. ચાલો, 70 નંબરનો પ્રશ્ન છે. તો 100 અવલોકનોની અવ્યવસ્થિત ત્રુટિની સરેરાશ x છે. યસ, 100 અવલોકનો છે, અવ્યવસ્થિત ત્રુટિની સરેરાશ x લીધું. 400 અવલોકનોની અવ્યવસ્થિત ત્રુટિની સરેરાશ કેટલી? હાજી બચ્ચો, આ ટાઈપનો પ્રશ્ન પૂછ્યો બચ્ચો. અહીંયા x1 ઇઝ ઇક્વલ ટુ x લઈ, અવલોકનોની સંખ્યા n1 બરાબર 100 લઈ, n2 બરાબર 400. તો અહીંયા એવું લખી શકાય એક સૂત્ર, અવ્યવસ્થિત ત્રુટિ પ્રપોઝનલ 1 અપોન અવલોકનની સંખ્યા. એક વસ્તુ છે, જેટલા અવલોકનો બચ્ચો વધારે એટલી ત્રુટિ ઓછી. બરાબર છે આ વાત? તો અવ્યવસ્થિત ત્રુટિ એટલે x આવે, પ્રપોઝનલ 1 અપોન n. ચાલો, થોડુંક આપણે આ રીતના લખીએ આને. x2 અપોન x1 ગુણોત્તર લઈ લો. બરાબર, આને શું લખીશું? 1 અપોન n2 અપોન 1 અપોન n1 બાય n2. એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો, સર અહીંયા તો પ્રપોઝનલ છે, તો તમે ઇક્વલ કેમ કરો? તો બચ્ચો, એનું કારણ આવું હોય છે. જો x2 આને અચળાંક લઈ લો તો k બાય n2 લખાય, ને આને કોઈ અચલ લઈ લો તો k બાય શું લખાય? n1 લખાય. બરાબર છે વાત સમજમાં આવી તમને? ક્લિયર? એટલે બચ્ચો, ઇક્વેશન નંબર 1 આપી દો, ઇક્વેશન નંબર 2 આપી દો, તો 1 ડિવાઈડ બાય 2 કરો એટલે કે તો કેન્સલ થઈ જાય. એટલે હું આ બે સ્ટેપ નથી લખતો, ડાયરેક્ટ આ સ્ટેપ લખું. સમજ પડી વાત? ઓકે, ડાયરેક્ટ લખતા શીખી જવાનું તમારે. વ્યસ્ત પ્રમાણ હોય તો x2 બાય x1 તો n1 બાય n2. ઓકે, નીટમાં આ બધા સ્ટેપ લખવાની કોઈ જરૂર નથી. સમજ પડવી જરૂર છે, સમજાઈ જવું જોઈએ તમને. ચાલો, તો હવે આપણે અહીંયા કિંમત મૂકતા જઈએ. x2 ને કરતા બનાવી દો, તો અહીંયા x1 ઇન્ટુ n1 બાય n2 લખાય. x1 બરાબર બચ્ચો કેટલા છે? x. n1 બરાબર 100, n2 बराबर 400. 0 0 0 को 0 मार दिया, बचा क्या? x बाय 4. हाँ सर, क्लियर. जो तो आंसर આવે છે? યસ સર, બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે સર, વેરી ગુડ. ચાલો, બઢિયા. ક્લિયર? ચાલો, અહીંયા સુધી તો તમને સમજમાં આવ્યું હશે. બરાબર, ક્લિયર? આ કોન્સેપ્ટ જબરદસ્ત મગજમાં ફિટ થઈ જવો જોઈએ. ઓકે બચ્ચો લો. ચાલો બચ્ચો, આજે તમને એક મિષ્ટાન પણ પીરસવાનું છે છેલ્લે. શું પીરસવાનું છે? મિષ્ટાન. ચાલો, તમારા માટે નવી નવી વાનગી બનાવી છે મેં. બરાબર ને? છેલ્લે જમાડી દઈશ. યસ, મને એવું લાગે છે આમાં અમુકે તો નાસ્તોય નથી કર્યો લાગતો, અમુકે ચાય નથી પીધો લાગતો, અમુક તો ઉઠીને ઊભા થઈ ગયા લાગે છે. ઘડિયાળ આગળ છે કે આપણે પાછળ છીએ એ ખબર નથી પડતી આમાં. સવારમાં ફિઝિક્સનો લેક્ચર, એ પણ નીટનો. ચલો, 2 કપ વધુ ચા પી લેવાની. બરાબર છે?
સર તો હા સર તો પીતા જ હોય છે બચ્ચો, દિવસમાં કેટલી વાર. હા ચાલો, એક સરિયાની લંબાઈ 15.05 પ્લસ ઓર માઇનસ 0.05 સેમી છે. આવા બે સરિયાની કુલ લંબાઈ શું? અરે ભાઈ, બે સરિયાની કુલ લંબાઈ, એક સરિયો આપ્યો, હાજી ભાઈ, આ બીજો સરિયો આપ્યો, યસ સર. બંને લંબાઈ તો આપણે આપી લીધી છે. તમે આને એલ કહી દો, L1 કહી દો, આને L2 કહી દો. તો બંને સરિયાની કુલ લંબાઈની વાત કરીએ છીએ, તો L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2. તો બચ્ચો વાત સમજમાં આવી? આ સરવાળા માટેની ત્રુટી છે. કોન્સેપ્ટ સમજમાં આવ્યું? તો સરિયાની કુલ લંબાઈ શોધવાની કીધી છે ને, કુલ લંબાઈ. તો એક કામ કરો, પહેલા L1 પ્લસ L2 કરી દો. તો L બરાબર L1 15.05 પ્લસ 15.05 આવે. યસ બચ્ચો. તો આને કઈ રીતના લખાય? 30.1. યસ સર, સેમ. સરવાળા માટેની ત્રુટી એટલે શું આવે બચ્ચો? ત્રુટીઓનો સરવાળો, તો ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા L2. ડેલ્ટા L1 એટલે શું આવે? 0.05 પ્લસ 0.05. હાજી સર. ચલો, તો આને શું લખાય? 0.1. યસ સર, આ વસ્તુ તો સમજમાં આવી ગઈ. પરફેક્ટ. તો પછી અહીંયા લખી શકું બચ્ચો, સરિયાની કુલ લંબાઈ. કુલ લંબાઈ કેટલી થશે? L પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L. L બરાબર 30.1 પ્લસ ઓર માઇનસ 0.10 સેમી. હા સર, વાત તો બરાબર છે, સમજમાં આવી. સી ઇઝ ધ રાઈટ આન્સર. યસ. ચલો બચ્ચો, અહીંયા એક કન્ફ્યુઝન છે. સી આન્સર લખો કે હા? ચલો બચ્ચો, સી આન્સર લખાય કે ડી લખાય? બચ્ચો અહીંયા સી આપણે અહીંયા એક 0 મૂકવો પડશે, 550. ઓકે, એક્ઝેક્ટ, કારણ કે અહીંયા બે પ્રોબ્લેમ છે કે અહીંયા આ બંને જવાબ છે. તો બચ્ચો અહીંયા એક 0 આવે મારા, બરાબર છે? આપણે 0 આવે ને, 5 તો અહીંયા 5 પ્લસ 5 એટલે 0, 1 વધી આવે એટલે 10 આવશે ને અહીંયા. તો બચ્ચો અહીંયા 0 મૂકી દઈએ. તો આ ગલત આન્સર, ડી ઇઝ ધ રાઈટ આન્સર. સમજ પડી? ક્લિયર? ચાલો, જોઈ લો આ પ્રશ્ન અહીંયા લગીનો. ચાલો, અહીંયા લગીની ક્લિયરિટી? યસ. હવે વાત કરીએ. ચાલો, નવીન નવીન તમારા માટે પ્રશ્ન આવેલા છે. યસ 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 બચ્ચો, હવે આ પ્રશ્નની ગણતરી બહુ લાંબી થાય એટલે હું ડાયરેક્ટ આમાં તમને સૂત્ર લખાઈ દઉં. ગણતરી તમે શાંતિથી કરી લેજો. ઓકે બચ્ચો? તો કાચનો વક્રી ભવનાક શોધવાના પ્રયોગમાં વક્રી ભવનાકના મૂલ્યો આપેલા છે. આપણે કયા કયા મૂલ્યો આપેલા છે બચ્ચો? વક્રી ભવનાકને n વડે દર્શાવવામાં આવે છે. તો n1 બરાબર આપેલા છે 1.54. યસ બચ્ચો. n2 બરાબર 1.53. n3 બરાબર આપેલા છે 1.44. યસ બચ્ચો. તો 1 2 3 4 આવ્યા ને? યસ. તો 1.54. n5 બરાબર આપેલા છે 1.56 અને n6 બરાબર 1.45. ઓકે, 1 2 3 4 5 6. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી, પ્રતિશત ત્રુટી અનુક્રમે કેટલી થાય? તો બચ્ચો સૌથી પહેલા એનું સરેરાશ મૂલ્ય શોધવાનું આવે. તો n બાર ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ n2 પ્લસ n3 પ્લસ n4 પ્લસ n5 પ્લસ n6. હું સૂત્ર લખી દઉં છું બચ્ચો, 6. બરાબર છે? પછી તમારે નિરપેક્ષ ત્રુટી શોધવાની હોય. સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે શું લખાય બચ્ચો? ડેલ્ટા એ બાર, સોરી, ડેલ્ટા n બાર. યસ. શું લખું? માનાકમાં ડેલ્ટા n1 પ્લસ માનાકમાં ડેલ્ટા n2 પ્લસ માનાકમાં ડેલ્ટા n3 પ્લસ માનાક ડેલ્ટા n4 પ્લસ માનાકમાં ડેલ્ટા n5 પ્લસ બચ્ચો માનાકમાં ડેલ્ટા n6 અપોન 6. ચલો, આ વાત હજમમાં આવી.
ડેલ્ટા એન શોધતા તમને આવડે છે. શું કરવાનું? એન બાર માઇનસ એન વન એટલે ડેલ્ટા એલ મળી જશે. ઓકે, પછી વાત કરી પ્રતિશત તૂટી. બચ્ચો પ્રતિશત તૂટી એટલે કઈ રીતના શોધાય? પ્રતિશત તૂટી માટે શું કરીશું? ડેલ્ટા એન બાર अपॉन एन बार इंटू 100%. यस बच्चों, तो आ તમે આન્સર ખાલી તમારે એમાં કિંમત મૂકવાની છે બસ, અને તમારે જવાબ લાવવાનો છે. તો મારા ખ્યાલથી આ વસ્તુ તમે કરી શકશો. ઓકે, કેલ્ક્યુલેશન વાળું. નેક્સ્ટ ક્વેશ્ચન આવો બોર્ડમાં પણ આપણે કરેલો છે, એટલે મારા ખ્યાલથી તમને આવડશે. તમારે ખાલી ગણતરી જ કરવાની છે. તમારા ભાગે ગણતરી આવી છે, સૂત્ર મેં લખી દીધા છે, ખાલી કિંમત મૂકવાની છે. ચલો, ઓકે. તો 73 નંબરનો પ્રશ્ન છે. અવરોધ R1 આપેલો છે અને અવરોધ R2 આપેલો છે. એને શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણી એટલે આને શ્રેણી જોડાણ કહેવાય. R1 R2 ને શ્રેણીમાં જોડેલું છે. ઓકે, તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ તૂટી શોધો. અને આ સમતુલ્ય અવરોધને પ્રતિશત તૂટી સાથે દર્શાવો. યસ બચ્ચો, સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ તૂટી શોધવાની વાત કરીશું. સૌથી પહેલા શ્રેણી જોડાણ છે, તો એનું સમતુલ્ય અવરોધ કેટલું આવશે? R is equal to R1 plus R2. તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ તૂટી શોધો. તો પછી એને પ્રતિશત તૂટી શોધવાની છે, એટલે મહત્તમ નિરપેક્ષ તૂટી શોધી લઈએ. ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 લખાય. ડેલ્ટા R1 એટલે 3, ડેલ્ટા R2 એટલે 4, 4 પ્લસ 3 7 ઓહમ. ચલો, વાત ખતમ. આર શોધી લ્યો બચ્ચો પહેલા. તો R1 બરાબર R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. R1 એટલે શું આવશે? 100, R2 એટલે 200. અહીંયા મૂકેલી જ છે વેલ્યુ, મૂકી દો બચ્ચો. યસ સર, 300 ઓહમ. પ્રતિશત ત્રુટિની વાત આવી તો શું કરવાનું બચ્ચો? પ્રતિશત ત્રુટિ એટલે બચ્ચો લખવાનું ડેલ્ટા આર ના છેદમાં ઇન્ટુ. હાજી બચ્ચો, મને કોઈ હોસ્ટ બનાવી દીધો. એવું છે, કઈ નહીં ભલે. આ વાંધો નહીં ભાઈ, અત્યારે બરાબર છે, કઈ નહીં, આમાં ધ્યાન આપને, કઈ વાંધો નહીં. શું નામ છે તારું? જતો રહ્યો, કઈ નહીં. હા હા, કઈ નહીં, ચાલો. હા, તો પ્રતિશત તૂટી ડેલ્ટા આર બાર આય 100, બરાબર છે. આ સૂત્ર આપને ખ્યાલ છે. તો ડેલ્ટા આર બરાબર શું લખાય? 7. આર ઇઝ ઇક્વલ ટુ 300 ઇન્ટુ 100. ચાલો ભાઈ, 0 0 0 તો શું આવે? 7/3. 7/3. ચલો બચ્ચો, હવે અહીંયા ટિપ્સ આપું એક. ટિપ્સ, ટીપ 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 ટિપ્સ, બરાબર છે. ચલો, 7/3 છે, બરાબર છે. તો ચાલો ઓકે, આમાં તો ચાલો ડિવાઈડ કરી દો તો શું આન્સર આવશે? 3 છે. જો 7/2 હોય તો 3.5 આવે. તો 7/3 છે તો શું આન્સર આવે? તો 3 2 જા 6 લખો બચ્ચો. 3 2 જા 6. યસ, તો અહીંયા 2 વાળું પર્સન્ટેજમાં હોય એવો કયો જવાબ છે? તો એક જ જવાબ છે, તો બી ઇઝ ધ રાઈટ આન્સર આવે. ઓપ્શન ઉપરથી જવાબ લાવવાની કોશિશ. સમજ ભાઈ ને? જો આને હવે આખી ગણતરી કરો તો 2.3 જ થતું હોય છે. એટલે આનો મતલબ એ બચ્ચો સમય નો બગડે એમ. આ બધી ટિપ્સ આપવાનું કારણ શું છે? સમય નો બગડે. નીટની એક્ઝામમાં સમય, બરાબર, પ્રેશર પણ હોય છે, સમય પણ ઓછો હોય છે, અને એમાં બધા પ્રશ્ન સોલ્વ કરવાનો હોય છે. એટલે વિદ્યાર્થી અમુક આવડતું હોય એમાં પણ ભૂલ કરી બેસે છે. એટલા માટે, બરાબર છે. ખાસ આ બધી વસ્તુ ખાસ તમારે મગજમાં યાદ રાખવાની છે. ટિપ્સ ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે પહેલી વસ્તુ એ કે આ તમારે ક્યાં ભણવાનું આવશે? તો પદાર્થના યાંત્રિક ગુણધર્મમાં 11માનું સેમેસ્ટર 2માં આવશે. છતાં પણ આ પ્રશ્ન બચ્ચો પૂછાયેલો છે તો હું કરાવી દઉં છું, બરાબર છે. આ યંગ મોડ્યુલસનું સૂત્ર છે, એટલે તમને કદાચ અજબ ગજબ બધું લાગતું હોય છે.
બરાબર. પણ આ સૂત્ર તમને અહીંયા આપેલું છે એટલે હું કરાવી દઉં છું. બાકી 11માનું પદાર્થના યાંત્રિક ગુણધર્મ છે એના ચેપ્ટરનો આ ક્વેશ્ચન છે. એટલે આ પ્રશ્ન ત્યાં પણ આવશે ને અહીંયા પણ છે, બંને વખત આવશે. અહીંયા પણ આવ્યો, ત્યાં પણ આવશે પાછું. બરાબર છે. તો એલ આપેલું છે, એમ આપેલું છે, સ્મોલ એલ. હવે હું તમને આ બધી વસ્તુ સમજાવી નથી શકતો કારણ કે એ પછી વધુ સમય લાગશે કે વાયને શું કહેવાય, એલ એટલે શું છે. બરાબર છે, સમજ પડી મારી વાત. આ ડી એટલે શું છે, પણ ડાયરેક્ટ સૂત્ર આપ્યું છે ને મેં તમને જે આમાં કોન્સેપ્ટ કરાવ્યો છે એ પ્રમાણે આપણે મારા ખ્યાલથી સોલ્વ આને કરી શકશું તમે બધાએ. બરાબર છે. તો અત્યારે તો આપણે આ કોમન સૂત્ર સમજી લઈએ, એક સામાન્ય સૂત્ર. બરાબર. તો 4mg કેપિટલ એલ અપોન પાઈ કેપિટલ ડી સ્ક્વેર સ્મોલ એલ. ચાલો બચ્ચો, ગુણાકારમાંય છે ને ભાગાકારમાંય છે તો પ્રતિશત તૂટી લખી લો. કઈ રીતના લખાય? ડેલ્ટા વાય બાય વાય ડેલ્ટા એમ બાય એમ. આને શું લખાય ગુણાકાર ભાગાકારમાં? સાપેક્ષ ત્રુટીનો સરવાળો કરો. યસ, હા જી. ચલો, ડેલ્ટા જી બાય જી. યસ. ડેલ્ટા એલ બાય એલ. યસ. 2 ડેલ્ટા ડી બાય ડી પ્લસ ડેલ્ટા એલ બાય એલ. ચલો બચ્ચો, પ્રતિશત ત્રુટી શોધવાનું કીધું છે ને, તો ગુણ્યા શું કરી દો? 100 પણ કરી દો. 100%. બરાબર છે. તો એક કામ કરીએ, 100% અહીંયા કરી દો, અહીંયા 100% કરી દો. આવી ગયું પ્રતિશત ત્રુટી. ચલો, ડેલ્ટા એમની વેલ્યુ મૂકો. ડેલ્ટા એમ તો 0.01. એમ એટલે શું છે બચ્ચો? કેપિટલ એમ 3. યસ. ડેલ્ટા જી બરાબર કેટલા આપેલા છે? યસ 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 0.01. હાજી. જી કેટલા છે? 9.81. યસ સર. ડેલ્ટા એલ કેપિટલ એલની વાત કરી છે તો 0.001. કેપિટલ એલ બચ્ચો યસ 2.89. 2.890. હાજી સર. 2 ડેલ્ટા ડી 0.001. કેપિટલ ડી 0.041. ઓકે સર, હાજી. અહીંયા લગીનું તો કમ્પ્લેટ. ડેલ્ટા એલ બાય એલ, ડેલ્ટા એલ સ્મોલ એલની વાત કરી છે તો 0.001. એલ 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 0.087. જગ્યા ટૂંકી પડી બચ્ચો. હાજી. તો આ ગાડીને આગળ, અરે યાર ગાડી બધું આગળ ખસી ગઈ. ચલો, યસ, અહીંથી આપણે લઈ લઈએ ગાડીને અને થોડીક આપણે આગળ ખસેડી દઈએ. બરાબર ને? ચલો, કારણ છે જગ્યા આપણે ટૂંકી પડી. યસ, ઓકે સર. ચાલો, ગુણ્યા શું કરી દો બચ્ચો? 100%. યસ. ચાલો બચ્ચો, ફટાફટ સટાસટ કેલ્ક્યુલેશન કરીએ. બરાબર છે. તો 0.01 ડિવાઈડ બાય 3. એક કામ કરું બચ્ચો, હવે આનું કેલ્ક્યુલેશન કરવાનું છે ને ગુણ્યા 100 કરી દેવાના છે. બરાબર. આ તમારા માટે મૂકી દઉં છું કેલ્ક્યુલેશન. યસ બચ્ચો, થઈ જશે ને. 0.01 ડિવાઈડ બાય 3 પ્લસ 0.01 ડિવાઈડ બાય 9.81 એ બધું કરીને પછી ગુણ્યા 100% કરજો એટલે તમને આમાંથી શું મળી જશે? તમે એક આન્સર મળી જશે. યસ. ચાલો, કેપેસિટરનું તમે કદાચ નામ સાંભળેલું હોય છે. નો સાંભળ્યું તો કાંઈ નહીં. તમારી ઉપર ફેન ફરે છે કે નહીં? હાજી સર, ફેન તો છે જ. બરાબર છે. ફેનની ઉપર સફેદ કલરનું કંઈ દેખાય છે કે નથી દેખાતું? જુઓ તો બધાય. ઓકે, ફેન ચાલુ હોય છે એટલે નહીં દેખાય, બાકી સફેદ કલરનું નળાકાર હશે, જોજો. એને કેપેસિટર કહેવાય. સમજ પડી? ફેન પછી લેક્ચર પતે ને એટલે ફેન બંધ કરીને જોઈ લેજો. બરાબર છે. ઓલું ઉપર પંખાની ઉપર ટોપકું હોય તો એને ટોપકું ઉખાડીને જોજો, એક તમને સફેદ કલરનું નળાકાર જોવા મળશે, એને કેપેસિટર કહેવાય. તો એ જ છે આ, એના દાખલા છે આ કેપેસિટર. બરાબર છે. ડીપમાં અભ્યાસ કરીશું 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 2, 12થમાં ચેપ્ટર 2. પણ હવે અહીંયા જે આપ્યું છે એના આધારિત થોડું ઘણું આપણે જોઈ લઈએ. બરાબર છે. ડીપમાં તો આપણે નથી અહીંયા સમજાવતા. થોડુંક એક કહી દઉં. તમે ખબર ને, ફોટા પાડો એટલે ફ્લેશ લાઇટ થાય, આંખ અંજાઈ જાય તમારી. યસ. તો એ શેના લીધે એવું થાય? કેપેસિટરના લીધે.
ખબર ને ફોટો પાડે એટલે આમ ફ્લેશ પડે એટલે સીધી આંખ આમ બંધ થઈ જાય. તો એની જગ્યાએ ટ્યુબલાઇટ સામું જોવો તો બધાય તો આંખ બંધ નહીં થાય, પણ ફ્લેશ પડે એટલે બંધ થઈ જાય. તો એ બધું કામ કેપેસિટરનું કામ કરે, પણ હું તમને ડીપમાં સમજાવીશ 12થમાં. બરાબર છે? ચાલો. પણ એક વસ્તુ વિચારજો, ફેનમાં શા માટે કેપેસિટર વગરનો ફેન જોયો તમે? ઘણી વખત ખબર ને તમારો ફેન બગડી ગયો હોય, આપણે ફેન બગડી ગયો હોય તો શું કરે, ગમીને કંઈક જમવા ગયા હોય, જૂની જમાનાની વાડી હોય, એમાં હોલ હોય, એમાં જમવા ગયા હોય, ફેન ચાલતા ન હોય, એટલે તમે શું કરો, યાદ હોય તો એક લાકડી લઈને ખબર ને ફેનને ફેરવો એટલે ઓટોમેટિક ચાલવા લાગે. આવું તમે ઘરમાં બન્યું હોય કે લાકડીની મદદથી આમ થોડુંક એને ટોર્ક આપો એટલે ચાલે. બચ્ચો કેપેસિટર શું કામ કરે? જે મેન્યુઅલ કામ કરો છો ને, આમ તમે હાથની મદદથી એને ફેરવો પછી ફેન ચાલે, તો એ કામ કોણ કરે છે? તમારી ત્યાં કેપેસિટર. સમજ પડી? કેપેસિટર વયું જાય ને એટલે બચ્ચો ફેન છે ને એ પછી લાકડીની મદદથી તમારે ફેરવવું પડે સ્વિચ ચાલુ કરીને, પણ એ જે મેન્યુઅલ કામ ન કરવું પડે એ કેપેસિટર કામ કરે. ઓકે, એટલે રાખવામાં આવે. સ્વિચ ઓન કરો એટલે કેમ ફટાફટ ચાલુ થઈ જાય, ટોર્ક આપવાનું કામ કરે. જે તમે લાકડીનું કામ કરો ને ફેરવાનું, એ કામ કોણ કરે? કેપેસિટર કરે. એટલે ચાલો, મસ્ત ટોપિક છે, પછી આપણે ડીપમાં જોઈશું. ઓકે, અત્યારે પહેલાં આનું કામ પતાવી લઈએ. બે કેપેસિટરો આપેલા છે, C1 C2 ના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો તથા નિરપેક્ષ તૂટી અને પ્રતિશત તૂટી અનુક્રમે કેટલી છે શોધો. સમતુલ્ય કેપેસિટન્સ, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચાલો બચ્ચો, હવે આ જે ક્વેશ્ચન છે, બરાબર, ગણતરી પુષ્કર આમાં ગણતરી છે બચ્ચો. ક્લિયર? તો આને પહેલાં તો જોઈ લઈએ કઈ રીતના લખવું. 1/C1 પ્લસ 1/C2. યસ, તો 1/C ઇઝ ઇક્વલ ટુ શું લખાય બચ્ચો? C1 પ્લસ C2. એલસીએમ લઈ લીધું. હાજી સર, તો અમને આવડે છે. વ્યસ્ત કરી નાખો. વ્યસ્ત એટલે C ઇઝ ઇક્વલ ટુ C1 C2 C1 પ્લસ C2. બચ્ચો આવો એક પ્રશ્ન હમણાં આવી ગયો. ક્યાં આવ્યો? યા જો સેમ ક્વેશ્ચન છે, સમજ પડી? સેમ આ જ સૂત્ર હું વાપરી. જો અહીંયા 1/U પ્લસ 1/V છે, તો અહીંયા 1/C1 પ્લસ 1/C2 છે. ક્લિયર બચ્ચો? સેમ વસ્તુ છે. થોડું ઘણું અહીંયા તમને હું કરી દઉં. આને શું લખાય? ડેલ્ટા સી લખાય ઇઝ ઇક્વલ ડેલ્ટા C1 બાય C1. હાજી સર. પ્લસ ડેલ્ટા C2 બાય C2 પ્લસ ડેલ્ટા C1 પ્લસ C2. ઓકે, આ તો તમે હમણાં કરાવ્યું એની જેવું જ છે. હવે શું કરો? ડેલ્ટા C બાય C ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા C1 બાય C1. યસ સર. પ્લસ ડેલ્ટા C2 બાય C2 પ્લસ, ચાલો ભાઈ આમાં તૂટી સરવાળામાં તૂટી શું આવે? ડેલ્ટા C1 પ્લસ ડેલ્ટા C2 અપોન C1 પ્લસ C2. ઓકે સર, હમણાં તમે જે કરાવ્યું એ પ્રમાણે જ છે આ તો. બચ્ચો નિરપેક્ષ ત્રુટિ પણ શોધવાની છે, પ્રતિશત ત્રુટિ પણ શોધવાની છે. તો એક તો આમાં તમે કિંમત મૂકી દો તો પણ વાંધો નહીં, ગુણ્યા 100 કરી દો એટલે પ્રતિશત ત્રુટિ મળી ગઈ બચ્ચો. આવે ને પ્રતિશત ત્રુટિ એટલે શું લખાય? હાજી, શું લખાય? ડેલ્ટા C બાય C ઇન્ટુ 100%. તો બસ, તો અમે ડાયરેક્ટ લખી દો બચ્ચો, ડાયરેક્ટ આની કિંમત મૂકી દો. તો ડેલ્ટા C1 ની કિંમત શું આવે બચ્ચો? 0.2. ડાયરેક્ટ આ સૂત્રમાં કિંમત 100. C1 બરાબર કેટલું આવે? 12.5. ચલો, પ્લસ ડેલ્ટા C2 0.1, C2 4.5 પ્લસ ડેલ્ટા C1 0.2 પ્લસ ડેલ્ટા C2 0.1, C1 12.5 પ્લસ 4.5. યસ બચ્ચો, ઇન્ટુ 100 સેન્ડ. તો અહીંયા તમને શું મળી ગઈ બચ્ચો? પ્રતિશત ત્રુટિ. યસ, કેલ્ક્યુલેશન તમારા માટે. હવે અહીંની વાત કરું, નિરપેક્ષ ત્રુટિ કેમ મેળવવાની બચ્ચો? તો ડેલ્ટા સી ને અલગ પેન લઈ લઉં છું. ડેલ્ટા સી ને બચ્ચો કરતા બનાવી દો. સી અહીંયા લખો તો ડેલ્ટા C1 અપોન C1 પ્લસ ડેલ્ટા C2 અપોન C2 ડેલ્ટા C1 પ્લસ ડેલ્ટા C2 કોણ? C1 પ્લસ C2. યસ બચ્ચો. સી કેટલા આવશે બચ્ચો? સી તો બચ્ચો અહીંયા સૂત્ર મૂકી દો. શું મૂકું? C1 C2
अपॉन C1 प्लस C2, डेल्टा C1 अपॉन C1 प्लस डेल्टा C2 अपॉन C2 प्लस डेल्टा C1 प्लस डेल्टा C2 अपॉन C1 प्लस C2. यस बच्चों, હવે તમને કિંમત મૂકતા આવડશે આમાં. C1 ની કિંમત મૂકો, C2 ની મૂકો, C1 પ્લસ C2 ની મૂકો, ડેલ્ટા C1 ની મૂકો, ડેલ્ટા C2, બધાની કિંમત મૂકીને ખાલી સિમ્પલ જવાબ લાવવાનો છે. કેલ્ક્યુલેશન ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે, સર કેમ કેલ્ક્યુલેશન? બચ્ચો કેલ્ક્યુલેશન આની હમણાં કરવા જઈએ ને તો ઘણો ખરો ટાઈમ આપણો જતો રહે. હવે કેલ્ક્યુલેશન તમે પણ કરી શકો. હવે આ બધી કેલ્ક્યુલેશન કંઈ એવું જરૂરી છે નહીં. હા, અમુક જે કેલ્ક્યુલેશન હોય છે શોર્ટ ટ્રીકવાળી હું તમને બતાવતો જઈશ, પણ આ લાંબી કેલ્ક્યુલેશન છે, જસ્ટ તમારી શું કહેવાય ગણિતની પ્રેક્ટિસ છે. સમજ પડી? ઓકે, નહીં તમે કરી શકો એમ છો. ચાલો બચ્ચો, ક્લિયર? તો અહીંયા સુધીની વાત તમારા મગજમાં સમજમાં હોવી જોઈએ. થઈ જશે ને બચ્ચો સોલ્વ? યસ? ઓકે, ન થાય તો મને કહેજો, પછી હું કરાવી દઈશ. ઓકે બચ્ચો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોન્સેપ્ટ સમજમાં આવવો જોઈએ. યસ. ચલો, JEE નો ક્વેશ્ચન છે બચ્ચો. મારા ખ્યાલથી તમને આ વિકૃતિ ને એ બધું ખબર નહીં પડે, બરાબર છે? યંગ મોડ્યુલસ છે, વિકૃતિ છે. ચલો બરાબર છે, છતાં પણ આપણે કરાવી દઈએ. ચાલો એક કામ કરો, ચાલો હાલો જોઈ લઈએ. હું ટ્રાય કરું છું, બરાબર છે, તમને સમજાવવાની, કારણ કે આ 11માનું બીજું ચેપ્ટર પદાર્થના યાંત્રિક ગુણધર્મો છે. એટલે કદાચ તમને સૂત્ર ખ્યાલ નહીં હોય અત્યારે તો આ સમયમાં, બરાબર છે? કારણ કે આ ક્વેશ્ચન છે ને બધું, એક કામ કરો, આ ક્વેશ્ચનને લખી નાખો, પછી બરાબર એ જે ચેપ્ટર ચાલશે ને ત્યારે હું તમને પાછું કરાવી દઈશ. ઓકે, લખી નાખજો, પછી એવો શબ્દ લખી નાખો, કારણ કે એ ચેપ્ટર 11મા ધોરણનું બીજું ચેપ્ટર છે તમારું, મતલબ સેમેસ્ટર 2નું પદાર્થના યાંત્રિક ગુણધર્મ છે. હવે એનો અહીંયા યુઝ આવશે, બાકી હમણાં સોલ્વ તો થઈ જાય એવું કંઈ છે નહીં, ડાયરેક્ટ ફટાફટ આ રીતના થઈ જાય, પણ આ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ડેલ્ટા એલ બાય એલ એફ બાય એ ઇન્ટુ વાય, એફ પાય આર સ્ક્વેર વાય, પણ આ સૂત્ર અને એ બધી વસ્તુ તમને ખબર હોવી જરૂરી છે. ઓકે, છતાં હાલો આપણે આ સૂત્ર જો તમને યાદ હોય કેમ આવ્યું એ તમે પછી મને ત્યારે પ્રશ્ન પૂછજો, કારણ કે અત્યારે હું આ સમજાવી શકું એવું નથી. અત્યારે તમારે યાદ રાખવા જેવી જ વસ્તુ છે, કારણ કે તમારે ચાલ્યું નથી તો પછી બરાબર છે, શું છે શું નહીં તો ડીપમાં તો ત્યાં જ હું તમને અભ્યાસ કરાવીશ. પણ હવે આ પ્રશ્ન એનો હોય છે, એ ચેપ્ટરમાં આ પ્રશ્ન આવશે. સમજ પડી? એ ચેપ્ટરમાં આ પ્રશ્ન આવે છે અને વિદ્યાર્થીને કરાવીએ છીએ. ઓકે બચ્ચો, એટલે આપણે પછી રાખી દઈએ આ વસ્તુ, બરાબર? કારણ કે તમને આમાં અને વિકૃતિ એટલે શું એ બધું ખબર નહીં પડે. અહીંયા દ્રવ્યનો યંગ મોડ્યુલસ કોને કહેવાય, વિકૃતિ એટલે શું, તણાવ એટલે શું, બરાબર છે? એ તમારે હજી વાર છે થોડી. ઓકે, તો પછી લખી નાખજો, બરાબર છે? 11થમાં ચેપ્ટર નંબર 4 અહીં છે પદાર્થના યાંત્રિક ગુણધર્મ, એમાં હું કરાવીશ, બરાબર છે? જસ્ટ અહીંયા લગીનું ટીક કરીને રાખજો, આફ્ટર લખી દેજો, બરાબર છે? ને એ ચેપ્ટર ચલાવીશ ને એમાં પ્રશ્ન છે જ બચ્ચો, એટલે તમને આવડી પણ જશે, એવું કંઈ છે નહીં. ઓકે, ચાલો બચ્ચો, સેમ ક્વેશ્ચન આવ્યો ફરીથી પાછો. આ તમને હોમવર્કમાં મળી જશે. ઓકે, N1 અવલોકનો લઈ લ્યો તમે. વર્નિયર કેલિપરની મદદથી લંબાઈ માપતા નીચેના અવલોકનો મળે છે: L1, L2, L3, L4, L5, L6, L7. તો તેની નિરપેક્ષ તૂટી શોધો બચ્ચો, પ્રતિશત તૂટી શોધો, અને પછી એને કઈ રીતના લખાય જુઓ. ઓકે, તો સૂત્ર કયા કયા યુઝ કરશો એ મને કહો. L બાર ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 પ્લસ 1 2 3 4 5 6 7, L3 પ્લસ L4 પ્લસ L5 પ્લસ L6 પ્લસ L7. 7 જ છે. 1 2 3 4 1 2 3 4 5 6 7. ઓકે, 7. પછી બચ્ચો ડેલ્ટા મતલબમાં નિરપેક્ષ તૂટીનું સરેરાશ શું આવશે? તો ડેલ્ટા એલ બાર. તો આને શું લખાય બચ્ચો? ડેલ્ટા L1, હાજી, પછી ડેલ્ટા L2,
હવે હું આવું ન લખું ને તો આ રીતના કરી દઉં, બરાબર ચાલે ફિઝિક્સમાં 7 વારા ઘડી આવ કઈ ઓકે, પણ લખવું જરૂરી છે આપણે, બરાબર છે, આવું લખી શકાય પણ એની કરતાં આમ જ લખીએ. ચાલો ડેલ્ટા L3 યસ, ડેલ્ટા L4 યસ સર, ડેલ્ટા L5 યસ સર, ડેલ્ટા L6 યસ સર, ડેલ્ટા L યસ. પ્રતિશત ત્રુટિ બચ્ચો કઈ રીતના લખાય? આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થાય. ઓકે, તો ચાલો પ્રતિશત ત્રુટિ લખવી હોય તો ડેલ્ટા L બાર અપોન L બાર ઇન્ટુ 100%. ચલો બચ્ચો, આ બધી વસ્તુ તમારે શોધી લેવાની છે ને પછી આને તમારે આ માપક્રમમાં લખી દેવાનું છે. એક વખત હા બોલો. દર વખતે માનક લખવા કરતા ડાયરેક્ટ પેલું લખી દઈએ તો ચાલે કે નીચે સરવાળો આવે? હા, એટલે મતલબ આની બાદબાકી કરીને મતલબમાં આ ડાયરેક્ટ માનક. હા બોલો બોલો, પેલા તમે બોલો. જે ઉપર જે સરવાળો આવે તે ડાયરેક્ટ લખી દઈએ દર વખતે માનક. હા, આ સરવાળો આવે ને પણ બાદબાકી તો કરવું પડે ને. નિરપેક્ષ ત્રુટિ એટલે આવું થયું ને, યાદ હોય તો. નિરપેક્ષ ત્રુટિ એટલે શું લખાય? L બાર માઇનસ L1 આવું લખાય ને, યાદ હોય તો. એને ડેલ્ટા L કહેવાય ને, ડેલ્ટા L1 એટલે આવું તો કરવું પડશે ને. ડેલ્ટા L2 બરાબર L બાર માઇનસ L2. આ જે જવાબ આવે ને તમારે આ ડાયરેક્ટ કરો તોય ચાલે, બરાબર છે. આ સૂત્ર મૂકીની જરૂર નથી. જેને પ્રેક્ટિસ હોય ડાયરેક્ટ કરી શકે છે. L બાર માઇનસ L1 કરીને પ્લસ લખી દેવાનું ડાયરેક્ટ, બસ. સમજ પડે છે? જે મેં તમને એક થિયોરી કરાવી હતી ને બચ્ચો, બસ એ પ્રમાણે મેથડથી ચાલવાનું છે તમારે. યસ, હું અહીંયા પાછો નથી ગણતરી કરતો. એનું કારણ એ છે કે મારે ખાલી સરવાળો જ કરવાનો હોય છે. બોર્ડમાં એક પ્રશ્ન તમને કરાવ્યો છે, તમને ખ્યાલ છે, બરાબર છે. મારે ખાલી અહીંયા સરવાળા બાદ બાકી જ કરવાનું, એમાં પછી 5-10 મિનિટ જતી રહે, બરાબર. તો બેટર એ છે કે તમે કરી શકો એવું છું આ બધી વસ્તુ, બરાબર. ચાલો ક્લિયર ને. કદાચ ખ્યાલ ન હોય તો બોર્ડમાં પણ એક આવો પ્રશ્ન કરાવ્યો છે ડિટેલમાં, તો એ પ્રમાણે તમે ફોલો કરી શકો છો, એટલે આન્સર આવી જશે. ને છતાંય કોઈ વિદ્યાર્થી અટવાતો હોય, ન આવતો હોય તો મને કહેજો ક્યાં ભૂલ થાય છે. આ પણ ગણતરીમાં ભૂલ નહીં કરતા ખાસ. જો એક પોઈન્ટ છટકી ગયા ને તમે આમથી આમ, તોય જવાબ ખોટો આવશે. એટલે ગણતરી વ્યવસ્થિત કરજો, એમાં ધ્યાન આપજો. યસ, ચાલો. ને આ પ્રકારના બચ્ચો નીટમાં પ્રશ્ન પૂછાય ને તો કેટલા વિદ્યાર્થી પહેલા સોલ્વ કરાય? અને પહેલા નો સોલ્વ કરાય, અને બીજા રાઉન્ડમાં સોલ્વ કરાય. કયા રાઉન્ડમાં? બીજા. એને ટીક કરી લેવાય આ રીતના. હું તમને શીખવાડી પેપર સોલ્વ કરવાની ટ્રીક. આમ બીજા રાઉન્ડમાં રાઉન્ડ કરી દેવાનું અને એને પછી બચ્ચો બીજા રાઉન્ડમાં સોલ્વ કરવાનું. પહેલા રાઉન્ડમાં જો સોલ્વ કરવા બેઠા ને બચ્ચો તો 5 મિનિટ ખવાઈ જશે, 5 થી 10 મિનિટ પેપર બાકી રહી જાય. એટલે આને સોલ્વ કરો, પણ ક્યારે બધું પેપર પતી જાય ને ફર્સ્ટ રાઉન્ડ, પછી બીજો રાઉન્ડ લ્યો ને તમે. બીજો રાઉન્ડ એટલે કેવો હોય કે જે તમને આમ ઓછા આવડતા હોય આ તે એ તમે સોલ્વ કરો. પહેલા રાઉન્ડમાં તો જેટલા આવડે એટલા બધા ફટાફટ ટીક કરી નાખો અને એને ટીકઈ કરી નાખો OMR. બીજા રાઉન્ડમાં એવા પ્રશ્નો હોય આવડતા હોય પણ લાંબા હોય કેલ્ક્યુલેશન, એને તઈ લેવાના. ને ત્રીજા રાઉન્ડમાં એવા હોય કે આવડતા ન હોય ને, મથવાનું હોય, એમાં ઈ લેવાનું. એ ટ્રીક તમને શીખડાવી પેપર સોલ્વ કરવાની. બાકી આ જો પહેલા રાઉન્ડમાં પ્રશ્ન સોલ્વ કરવા બેઠા ને બચ્ચો, ઓબ્વિયસલી પેપર બાકી રહી જાય તમારું. વાત સમજમાં આવે છે? એટલે હું તમને કઈ ક્યારે કયો પ્રશ્ન સોલ્વ કર્યો એ પણ તમને આવડવું જોઈએ. દર વખતે બધા દડામાં 6 ન લાગે. સમજ પડી? કયો દડો આવે છે સામે જોઈને 6 મારવાની હોય. આયા ના? ઓકે બચ્ચો, ચાલો. બચ્ચો 78 નંબરનો પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન એવું કહે છે, જ્યારે પાતળા ચોરસ આડછેદ દ્વારા તાંબાના ઘનની T1 થી T2 સુધી ગરમ કરવામાં આવે છે. આ એક ઘન છે, સમજી લો. T1 તાપમાને છે એને T2 તાપમાન સુધી ગરમ કરવામાં આવ્યો. અરે ગરમ કર્યો તો લંબાઈમાં 2% નો વધારો થયો. શું લંબાઈમાં કેટલો બચ્ચો વધારો થયો? 2%. તો આને કઈ રીતના લખાય? ડેલ્ટા L બાય L ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 2% લખાય. જો તાંબાના ઘનને T1 થી T2 સુધી ગરમ કરતા તેની બાજુની લંબાઈ 10L થાય. બાજુની લંબાઈ પહેલા L હશે, તો એમાંથી કેટલી થઈ ગઈ બચ્ચો? 10L થઈ ગઈ બાજુની લંબાઈ. ઓકે, તો તેના ક્ષેત્રફળ અને કદમાં પ્રતિશત ત્રુટિ શોધો. શેમાં? ક્ષેત્રફળ અને બચ્ચો કદમાં
પ્રતિશત તૂટી શોધો, આ ટાઈપનો પ્રશ્ન કીધો છે. તો કંઈ નહીં બચ્ચો, આમાં કંઈ નથી કહેવાનું. મને કહો ક્ષેત્રફળ એટલે શું આવે? યસ બચ્ચો, હાજી, ઘન છે બચ્ચો, ઘન, એક ઘન આપ્યું છે, ઘનનું ક્ષેત્રફળ શું આવે? ઓકે, 6 6 એક ચોરસ આવે ને, એનું ક્ષેત્રફળ તો શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, પરંતુ બાજુ કેટલી આવે? 6 આવે ને, 6 બાજુ આવે, યાદ છે ને, 6 બાજુ આવે. ઓકે, ઘન હોય 1 2 3 4 5 6, તમારું ઘર જુઓ તો ઉપર નીચે આજુબાજુ કેટલી બાજુ થઈ? 6. એક બાજુનું ક્ષેત્રફળ શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા બચ્ચો શું લખું? 10L ઇન્ટુ 10L, તો શું લખાય? 600L. ચાલો, તો ક્ષેત્રફળમાં પ્રતિશત તૂટે એટલે શું લખાય? ડેલ્ટા એ બાય એ. 600 બચ્ચો લખવાનું હોય નહીં, અંકમાં કોઈ દી ત્રુટિ ન આવે તો શું લખાય? 2 ડેલ્ટા એલ બાય એલ, 100% ઇન્ટુ 100%. ચાલો આને શું લખું? ડેલ્ટા એલ બાય એલ એટલે 2%. જવાબ શું આવી ગયો? 4%. હાજી સર, 4% ઇઝ ધ રાઈટ આન્સર. બીજો વી, કદ કેટલું લખાય બચ્ચો? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એલ ઇન્ટુ એલ ઇન્ટુ એલ, તો વી બરાબર એલ. આમાં બચ્ચો ત્રુટિ લખો તો ડેલ્ટા વી બાય વી, 3 ડેલ્ટા એલ બાય એલ. હાજી સર, આ તો તમે ભણાવ્યું તો. પ્રતિ ત્રુટિ છે તો ઇન્ટુ 100% જ કરી દો. યસ સર. ડેલ્ટા એલ બાય એલ શું લખું બચ્ચો? 2%. 2% લખો. કેટલા આવ્યા? 6%. જુઓ તો બચ્ચો, ક્ષેત્રફળમાં 4% અને કદમાં 6%. સી ઇઝ ધ રાઈટ આન્સર. સી ઇઝ ધ રાઈટ આન્સર. યસ. તો આ બધી વસ્તુ એટલે કહું, બરાબર છે, જે આપણે કરાવ્યું હતું એની જેમ જ. ઘાત હોય આગળ આવે, યાદ હોય તો, અને પછી શું લખતા હતા? 3 ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100%. ઘાત ક્યાં લઈ જાઓ? આગળ. ક્લિયર? ચાલો, આ લંબચોરસની બાજુ આપેલી છે, એલ આપેલું છે બચ્ચો, આ બી આપેલું છે, લંબાઈ અને પહોળાઈ આપેલી છે. તો ત્રુટિ સહિત તેની પરિમિતિ. હવે લંબચોરસની પરિમિતિ બચ્ચો, પરિમિતિનું સૂત્ર શું આવે? લંબચોરસ હોય ખ્યાલ હોય તો, અને એ કહી દો, એ બી બી, તો આને પરિમિતિ એટલે ખબર ને, આને પરિમિતિ કહેવાય. તો શું આવે? એ પ્લસ બી પ્લસ એ પ્લસ બી. હા યા ના? તો આને આ રીતના લખાય, 2a પ્લસ બી. ચાલો બચ્ચો, ત્રુટિ સહિત તેની પરિમિતિ લખો. તો બચ્ચો પહેલા પરિમિતિ ફાઇન્ડ કરી લઈએ. પરિમિતિ એટલે હું એલ વડે દર્શાવી દઉં છું. એલ ફાઇન્ડ કરી લો. 2. એ બરાબર કેટલા લખો બચ્ચો? 10.5. બી બરાબર 5.2. કેટલો આન્સર આવશે? યા 15.7. 31.4 આવે જવાબ. યસ, 15.7 ઇન્ટુ 2, 31.4. યસ. હવે આમાં ત્રુટિની વાત કરી છે બચ્ચો. ત્રુટિ, ચાલો ભાઈ, આમાં ત્રુટિ કેટલી આવે? સરવાળા માટેની બચ્ચો ત્રુટિની વાત કરી છે. સરવાળા માટે નિરપેક્ષ ત્રુટિ શું આવે? ડેલ્ટા એલ બરાબર. ગુણાકાર નથી બચ્ચો, સરવાળો છે, તો આને શું લખાય? ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી લખાય. યસ. 2 ડેલ્ટા એ બરાબર શું આવશે આમાં? 0.2. ડેલ્ટા બી બરાબર 0.1, તો આને શું લખાય? 0.3. આને શું લખાય? 0.6. તો પરિમિતિ છે એને ત્રુટિ સાથે કેમ લખાય? તો 31.4 પ્લસ ઓર માઇનસ 0.6. સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચાલો, આ પ્રકારની વાત તમને સમજમાં આવી જોઈએ. બરાબર છે? આવા પ્રશ્ન પણ પૂછાય, ટીક કરી નાખજો. આઈએમપી પ્રશ્ન છે બચ્ચો, એક્ઝામમાં આ ટાઈપના પ્રશ્ન તમને પૂછી શકે. ક્લિયર? ચાલો, 79 નંબરનો પ્રશ્ન છે. હવે પીવાયક્યુ જોઈએ. શું જોઈએ બચ્ચો? પીવાયક્યુ નો મતલબ શું સમજવાનો?
પ્રીવિયસ યરના ક્વેશ્ચન એટલે કે આગળના વર્ષમાં પૂછાયેલા પ્રશ્ન. ચાલો બચ્ચો આ તમે સોલ્વ કરો ફટાફટ. ગોરાની ત્રિજ્યાની માપમાં ત્રુટિ આપને આપેલી છે ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 2%. તો કદની ગણતરીમાં પ્રતિશત ત્રુટિ શોધો. ચાલો બચ્ચો શું જવાબ આવશે? એઆઈપીએમટી એટલે કે નીટ 2008માં પૂછાયેલો છે. ફટાફટ શું આન્સર આવશે? યસ, હાજી હાજી, સાઈડમાં હું પણ ગણું છું, તમે ચેક કરી લેજો. ગોરાના કદનું કયું? દિલ્હી, બોમ્બે, દિલ્હી? હા બોલો બચ્ચું. બોમ્બે, બોમ્બે કહેવાનું, બોમ્બે ને? યસ, જોઈ લઈએ. હા બસ 4/3 પાયર ક્યુબ. આમાં કોઈ ત્રુટિ હોય નહીં તો આને શું લખાય? ડેલ્ટા વી બાય વી 3 ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100% કહી દો બચ્ચો. 100%, યસ સર. 3 ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100%. શું આવે બોલો તો? 6. વેરી ગુડ બચ્ચો, 6 ઇઝ ધ રાઈટ આન્સર. સરસ. આ તો મેં કરાવી દીધેલો છે બચ્ચો 1 યર કેલિપરમાં, બરાબર છે? રિવિઝન માટે તમે પછી કરી નાખજો. ચાલો બચ્ચો, નીટ 2013નો પ્રશ્ન છે. તમે કરો કે હું કરું? બોલો તમારા. એક મિનિટ, એની કરતા ની પહેલા આ કરી નાખો. હાલો, નીટ 2019નો પ્રશ્ન. ચાલો કોણ આનો આન્સર લાવી દે? ચાલો ફટાફટ ઝડપથી. લેટેસ્ટ ક્વેશ્ચન છે નીટનો પૂછાયેલો. જેને આવડી ગયો તો સમજવાનું કે નીટમાં ફિઝિક્સમાં 150+ સ્કોર ફાઇનલ. યસ, હાજી હાજી બચ્ચો, યસ યસ. ચલો ચલો ચલો, જે રીતના સરે કોન્સેપ્ટ કરાવ્યા છે ને એ જ પ્રમાણે ફોલો કરવાનું છે બચ્ચો. ક્વેશ્ચન ગણવામાં તમે સૂત્ર કાપી નાખો ને તો ચાલે હો, એમાં કોઈ વાત નથી. હું તો તમને સમજાવતો એટલે સ્ટેપ બાય સ્ટેપ કરતો હોઉં છું. ઓકે, ક્વેશ્ચન સોલ્વ કરવામાં હું હમણાં ગણાવું છું, શોર્ટમાં તમે કરો તો ચાલે. હાજી બચ્ચો, શું આન્સર આવ્યો? યસ, દિલ્હી, અમદાવાદ, બોમ્બે, ચેન્નઈ, દિલ્હી? યસ, ચેન્નઈ. હવે શું નામ છે પેલો આન્સર આપ્યો એનું? વૃંદા. ઓકે, ચાલો આપણે ચેક કરી લઈએ. જો ઝડપથી કેમ કરવું હું તમને ટ્રીક શીખડાવું. સ્પીડથી કરવું હોય ને તો આવું આ રીતના કરવાનું. ડેલ્ટા એક્સ બાય એક્સ, આ હું સ્પીડથી શીખડાવું છું. 2 ડેલ્ટા એ બાય એ પ્લસ 1/2 ડેલ્ટા બી બાય બી 1/3 ડેલ્ટા સી બાય સી 3 ડેલ્ટા ડી બાય ડી. ડાયરેક્ટ છે ને અહીંયા કિંમત મૂકો. ડેલ્ટા એના માપમાં આ રીતના રાઉન્ડ કરો એટલે ભૂલ ન થાય. 1 1/2, બીના માપમાં 2 રાઉન્ડ કરો, સીના માપમાં 3 એટલે ભૂલ ન થાય એટલા માટે. બરાબર છે બચ્ચો? નકર આનું ઉલટ સુલટ લખાઈ જાય. ડીના માપમાં 4. આવી ગયા બધાય? આ ભૂલય ન થાય ને ફટાફટ પતે. 2 2 કેન્સલ તો અહીંયા 1, 3 3 કેન્સલ તો 1, 2 + 1 + 1 12. ચાલો 12 13 14 15 16 16%. કેટલાને આવ્યો આન્સર? યસ બચ્ચો, હાથ ઊંચા કરી દો. હાલો ફટાફટ વિડીયોમાં. સીધી આન્સર નો આવ્યો બચ્ચો? યસ બેટા, આવી ગયો ને? કાંઈ નહીં. જેને આ દડો રમવામાં ફેલ ગયા હોય, આઉટ થઈ ગયા હોય જે વિદ્યાર્થીઓ, એના માટે બીજો દડો આપણે રાખીએ છીએ. ચાલો, સેમ ક્વેશ્ચન જો રિપીટ થયા. 2013 જેવો જ ક્વેશ્ચન બચ્ચો ક્યાં પૂછાયેલો છે? 2019. ચાલો, જે વિદ્યાર્થીઓ આઉટ થઈ ગયા હતા એના માટે ફરીથી એક દડો નાખીએ છીએ. ચાલો ફટાફટ સોલ્વ કરો. જેને આવી જાય ફટાફટ કહેજો. બરાબર છે? અમદાવાદ, બોમ્બે, ચેન્નઈ યા દિલ્હી? બોમ્બે. બોમ્બે ને? હવે જો હું કેટલી ઝડપથી કરું, હું આ નહીં કરું, ડાયરેક્ટ આમ જ લખી દઈ. યસ યસ, આનાથી સ્પીડમાં આમ થાય. 3 + 4. ચલો ભાઈ, 8 9 10 14 આવી ગયો. કેટલી સ્પીડથી કર્યું? એક્ઝામમાં આવું કરવાનું હોય. પણ સમજાવું તો હું મારે તમને બધું લખાવવું પડે, પણ એક્ઝામમાં આ રીતના ફટાફટ ચાલે. આવી ગયો બચ્ચો? ચાલો સમજાવવા બીજી વાર કે કોઈને કંઈ પ્રશ્ન નથી ને બચ્ચો? કેમ કર્યું એ?
યસ. ચાલો બચ્ચો, એમ્સ નો પ્રશ્ન આ સોલ્વ કરો. ચલો 1 મિનિટ. ચાલો, એક એમ્સ 2001 નો પ્રશ્ન છે. હું થોડુંક સૂત્ર લખી દઉં. લાંબા તારના અવરોધના ગુણધર્મને કારણે તેમાંથી વહેતો પ્રવાહ અને તે માટેના સમયને અનુરૂપ ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો અવરોધ પ્રવાહ અને સમયના માપનમાં અનુક્રમે પ્રતિશત તૂટી 1%, 2% ને 1% હોય તો ઉષ્મા ઉર્જામાં કુલ પ્રતિશત તૂટી શોધો. જેને આવડે સોલ્વ કરવા મળશે તમ તારે, નો પ્રોબ્લેમ. તો ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100% શું લખાય બચ્ચો? 1%. ડેલ્ટા આઈ બાય આઈ ઇન્ટુ 100% લખાય બચ્ચો? 2%. ડેલ્ટા ટી બાય ટી ઇન્ટુ 100% શું લખાય? 1. ચલો બચ્ચો, ક્લિયર? હવે ઉષ્મા એટલે H ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટી. બરાબર છે? આ તમારે શું કરવાનું છે? સૂત્રનો યુઝ કરવાનો. અમે સૂત્ર લખી દીધું. ચાલો, જે વિદ્યાર્થીથી ફટાફટ સોલ્વ થતું હોય એ તમારે કરવા મળશે. યસ. ચાલો બચ્ચો. બી. બોમ્બે. યસ, બોમ્બે. વેરી ગુડ, વેરી બોમ્બે. ગુડ. કરાવવાની જરૂર નથી ને મારે? હા યા ના? ના. ઓકે. ચાલો, આ જેડબલ્યુ નો પ્રશ્ન છે બચ્ચો. હવે એમાં ઘનતાનું સૂત્ર શું આવે? એમ દરના છેદમાં કદ. તો દરના માપમાં ત્રુટી આપેલી છે. કેટલી આપેલી છે બચ્ચો? 1.5%. ચાલો, લંબાઈના માપમાં ત્રુટી છે 1%. તો બચ્ચો આનું કદનું સૂત્ર શું આવે? ઘન હોય તો શું આવે? L ક્યુબ આવે. ચાલો બચ્ચો, સોલ્વ થશે. કઈ રીતના થશે? ફટાફટ. એક ઘન છે. ઘનની 3 બાજુઓને દર માપીને નક્કી કરવામાં આવે. જો દર અને લંબાઈના માપવામાં થતી સાપેક્ષ ત્રુટી અનુક્રમે 1.5 હોય અને 1% હોય તો ઘનતાના માપવામાં થતી ત્રુટી શોધો. તો ઘનતાનું સૂત્ર દરના છેદમાં કદ, કદાચ તમારા માટે નવું હોય તો. બરાબર છે? અને દર એમ કદ એટલે શું આવે? આ સમઘન હોય બચ્ચો, એનું કદનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. યસ. ચાલો, તો આને શું લખાય? ડેલ્ટા રો બાય રો ઇન્ટુ 100%. યસ બચ્ચો. ડેલ્ટા એમ બાય એમ ઇન્ટુ 100% પ્લસ 3 ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100%. ચાલો બચ્ચો, કિંમત મૂકી દો. 1.5 પ્લસ 4.5. યસ. ચાલો બચ્ચો, કોન્ફિડન્સ આવ્યો કે નહીં? બાકીના પ્રશ્ન આપણે પછી કરીશું. બરાબર છે? અહીંયા સુધી રાખીએ. બાકી રહી ગયેલા પ્રશ્ન. હા બોલો. સર આ એકવાર કરાવશો જો જરા. કયા? આ કે લાસ્ટ કરાવી દો. હા, વાંધો નહીં, હું કાલે કરાવી દઈશ. બરાબર છે? હા, ઓકે, કાલે હું કરાવીશ. બરાબર છે? ચાલો, હું આનું સોલ્યુશન એ કાઢી નાખું છું. બરાબર? કાલે એટલે મને યાદ રહે. કાલે આપણે કરાવી નાખશું. બરાબર છે? ચાલો, પરફેક્ટલી. ચાલો, અહીંયા સુધી કોન્ફિડન્સ આવ્યો બધાને? હા બોલો. સર, હા બોલો. કાલે પેલી કઈ ચોપડીનું તમે કઈ પૂછ્યું? હું આજે જો ભૂલી ગયો છું, બરાબર છે, તો હમણાં જ સરને મેસેજ કરી દઉં છું. ચાલો, આજ મને યાદ જ નહોતું કાલે. ઓકે, આજ પણ હું ભૂલી જ ગયો છું. મને સવારે યાદ આવ્યું.